એવા એવા કેસો મને જોયેલા છે કે ભણી ગણીને મોટા ઓફિસર બની ગયા પરંતુ લગ્નનું મેચિંગ સારું ના થયું ને 1-2 વર્ષમાં સુસાઇડ કરવા પડે એવા કેસો થઈ ગયા છે. તો એવું ના થાય એટલા માટે આ વાતને હું ફોકસ કરું છું. નમસ્કાર દોસ્તો, જય હિન્દ, જય જોહાર. દોસ્તો, આજે આ વિડીયોમાં બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર હું વાત કરવા માંગુ છું. આપણે સમાજમાં આજની તારીખમાં એક સૌથી મોટો પ્રોબ્લેમ જોવા મળતો હોય છે, તમે પણ નોટિસ કર્યો હોય છે કે લગ્ન થયા પછી લોકોના લગ્ન સફળતાપૂર્વક ચાલતા નથી. એના અંદર ઝઘડા થઈ જતા હોય. શરૂમાં તો સારું હોય, પરંતુ એના પાછળ પતિ પત્નીઓ વચ્ચે ઝઘડા થઈ જતા હોય છે. પારિવારિકમાં કોઈક સમસ્યા બીજી આવતી હોય છે, સામાજિક સમસ્યા આવતી હોય છે, અને એવા ઘણા બધા કેસો જોવા મળતા હોય છે કે લોકો ડિવોર્સ પણ કરી નાખતા હોય છે. ડિવોર્સ ના કરે તો અંદર ઝઘડાઓ થતા રહેતા હોય છે. એ બહુ મોટી સમસ્યા છે. જીવન આપણને મળ્યું છે અને જીવન અગર આપણે પતિ પત્ની જોડે સારી રીતે ના જીવી શકીએ, એકબીજાનો સહયોગ ના કરી શકીએ અને એકબીજા ઉપર બોજ બનીને રહીએ, તો પછી આ જીવનનો આનંદ જે લેવો જોઈએ એ આનંદ આપણે ના લઈ શકીએ. તો આ બહુ મહત્ત્વની વાત છે, સાંભળવા જેવી વાત છે, શીખવા જેવી વાત છે. અને જે આજની તારીખમાં જે યુવાનો છે, જે 15, 20, 25 વર્ષની વચ્ચેની યુવાનો યુવતીઓ છે, જે આ માણસોનો જે દિમાગ ક્લિયર હોવું જોઈએ કે મારે અરેન્જ મેરેજ કરવું જોઈએ કે લવ મેરેજ કરવું જોઈએ, અને કેવી રીતના મેરેજ કરવું જોઈએ જેનાથી આપણું જીવન આપણે સંતોષથી, સમતોલનથી સારી રીતે જીવી શકીએ. બહુ જરૂરી છે આ વિષય. આવી વાતો ક્યાંય આપણે સમાજમાં બહુ કમ જોવા મળતી હોય છે. તો આ વિષય ઉપર હું વિશેષતાથી ડીપ તરીકેથી વાત કરવા માંગુ છું. સાંભળજો, તમને મદદ કરશે. તમે માતા પિતા હોય તો પણ સાંભળજો, તમારે બાળકોને સલાહ આપવા માટે મદદ મળશે. સૌથી પહેલી વાત કરીએ તો એ છે કે લવ મેરેજ કરીએ તો જ ખુશ રહેવાય એવો કોઈ પણ નિયમ ક્યાંય લખેલો નથી, અને આવું ક્યાંય જોવા નથી મળતું. અને અરેન્જ મેરેજ કરીએ તો જ ખુશ રહેવાય એવું પણ કશું છે નથી. નિયમ એવો કશું પણ બનેલો નથી કઈ બુકમાં કે કોઈ સમાજમાં કે આવી રીતના જ લગ્ન કરીએ તો જ ખુશ રહેવાય, આવી રીતના લગ્ન ના કરીએ તો દુઃખી રહેવાય, એવો કોઈ પણ નિયમ નથી. બરાબર? તો એવું ક્યારેય મનમાં ના વિચારવું કે લવ મેરેજ કરીએ તો જ ખુશ રહેવાય, લવ મેરેજ સારા નથી હોતા, લવ મેરેજ સક્સેસ નથી જતા, એવું કશું છે નથી. બરાબર? તો દિમાગમાં એવી કોઈ પણ બંધારણ, કોઈ પણ એવી આપણા દિમાગની કન્ડિશન એવી ના કરી રાખવી કે જેનાથી આપણને ભવિષ્યમાં કોઈ નુકસાન થાય. તો આ વાત બિલકુલ દિમાગથી કાઢી નાખવી કે એવો કોઈ પણ નિયમ નથી કે કશું આવી રીતના જ કરીએ તો જ ખુશ રહેવાય, એવો કોઈ નિયમ નથી. બરાબર? તો પણ એવી કઈ વાતનું ધ્યાન રાખવું જેનાથી આપણું આવાવાળું જીવન, પતિ પત્નીનું પારિવારિક જીવન, સામાજિક જીવન સારી રીતે ચાલે. તો એમાં સૌથી જે પહેલો નિયમ છે એ છે કે કોઈ પણ સંબંધમાં ગયા પહેલાં આપણે ક્વોલિટી ઉપર ફોકસ કરવો જોઈએ. આપણે અગર કોઈ પણ સંબંધમાં જઈએ, ચાહે અરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય, આપણે લગ્ન સુધી વાત ગઈ તો આપણે સૌથી પહેલાં આપણી શારીરિક ક્ષમતા, શારીરિક ખૂબસૂરતી, શારીરિક આપણે જે દેખાવ છે, અગર એ સારો હોય તો લગભગ મેચિંગ થઈ જતો હોય છે. કારણ કે આપણે પતિ પત્ની સાથે ફોટો ખીચાવીને સાથે ફરી શકતા હોય, સાથે ફોટો ખીચાવીને શેર કરી શકતા હોય, એટલી આપણે એકબીજાને એક્સેપ્ટ કરતા હોઈએ આપણે બંને જણને, તો આવાવાળા સમયમાં કોઈ બી પ્રોબ્લેમ ના થાય, ચાહે અરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય. તો સૌથી પહેલાં કન્ડિશન એ છે કે આપણા મેચિંગ, શારીરિક મેચિંગ થવું જોઈએ બંનેનું. બરાબર? અને તમે તમારી રીતના, અલગ રીતના તમારું શરીર હોય, અને જે સામેવાળો જે તમને પાર્ટનર ચોઈસ કર્યો છે અને શરીર એ રીતના ના હોય તો ક્યાંક ને ક્યાંક માણસના મનમાં સંકોચ રહી જતા હોય છે. તો એના પછી પણ પ્રોબ્લેમ આવતા હોય. તો સૌથી પહેલાં કોઈ પણ સંબંધમાં જવા પહેલાં આપણે એ વિચારવું કે મારું શરીર, મારા સંસ્કાર કેવા છે, મારો પરિવાર કેવો છે, એના પછી જ મેચિંગ કરીએ તો પ્રોબ્લેમ આવવાની સંભાવના બહુ કમ થઈ જતી હોય છે. અને આ ક્વોલિટી ઉપર બહુ ફોકસ કરવો જોઈએ. મેન્ટલી ક્વોલિટી, કે મનમાં શું વિચારે છે, એના સપના શું છે, એના ડ્રીમ શું છે, એ બધી વાતોને સાથમાં લઈને ચાલીએ તો આવાવાળા સમયમાં પ્રોબ્લેમ ના થાય. આ છોકરી જોડે હું પ્યાર કરું છું, લગ્ન કરવા માગું છું, આ છોકરા જોડે હું પ્યાર કરું છું, આ છોકરાને હું મારા જીવનમાં લાવવા માગું છું, તો આ મારા પરિવારના સાથે મેચિંગ થશે ના થશે, એનો પરિવાર માનશે ના માનશે. મતલબ આ સંબંધમાં જઈએ ત્યારે જ આ બધું ડિસિઝન લેવું જોઈએ. કોઈકને ઇસ્તેમાલ કરવા માટે ખોટી તારીફો કરવી, ખોટું સપનાઓ એને બતાવવા, એનાથી તો સંબંધમાં ગડબડ જ થઈ જાય. અગર તમને પાકો ફિક્સ છે કે મારે આના જોડે લગ્ન કરવું છે, તો સૌથી પહેલાં વિચારવું કે એના અંદર ક્વોલિટી છે કે નથી, મારા પરિવાર જોડે મેચિંગ થાય કે ના થાય, એના પછી જ લગ્નનું વિચારવું. નહીં તો એ સંબંધને નોર્મલ સંબંધ રહેવા દો અને થોડા સમય પછી એને છોડી દેવો જ બહેતર હોય છે. તો સૌથી પહેલાં ક્વોલિટી ઉપર ધ્યાન રાખવું બહુ જરૂરી હોય છે. અને બીજી સૌથી મોટી વાતને ધ્યાનમાં રાખવા જેવી છે એ છે કે બંધારણ.
બંધારણની વાત કરીએ તો બંધારણનો મતલબ શું છે તમને ખબર જ હોય. બંધારણ મતલબ નિયમ. ધારો કે આપણું બંધારણ છે, આપણા ભારત દેશનું જે બંધારણ છે એ બંધારણથી આપણે બધા બંધાયેલા છીએ. આજે હું કંઈ ગલતી કરું તો એની સજા પણ મને એ જ મળશે જે બીજો કોઈ વ્યક્તિ કરે તો એને જ સજા મળશે. અમુક નિયમો છે કે આવું કરવાથી આવી સજા મળશે, આવું કરવાથી આવો ફાયદો થશે. તો બહુ પાક્કું બંધારણ છે એટલે દેશ સારી રીતે ચાલે. તેમ સંબંધમાં પણ પાક્કું બંધારણ જોઈએ. મા બાપને ઇજ્જત કરવી જોઈએ તો કરવી જ જોઈએ ગમે તે હાલતમાં. પતિની ઇજ્જત કરવી જોઈએ તો કરવી જ જોઈએ. પત્નીને રિસ્પેક્ટ કરવી જોઈએ, પત્નીની ખ્વાહિશો પૂરી કરવી જોઈએ તો કરવી જ જોઈએ. અમુક એવા નિયમો છે બીજાને રિસ્પેક્ટ કરવી જોઈએ તો કરવી જ જોઈએ. આ નિયમો આપણને પાક્કા ખબર હોવા જોઈએ. સંબંધમાં જતા પહેલા તમારો પાર્ટનર અગર બંધારણની માન મર્યાદાનો ખ્યાલ રાખતો હોય તો તમને પાક્કું એવું રાખવું કે તમારો સંબંધ સારી રીતે ચાલશે. અને એવું ક્યારેક બનતું હોય કે પતિ પત્નીનું સારું ચાલે પણ સાસુ સસરામાં સારું ના ચાલે. સાસુને પસંદ ના કરતા, સાસુને ઝઘડા થતા હોય અને સસરાના ઝઘડા થતા હોય, દેરાણી જેઠાણીમાં ઝઘડા થતા હોય, તો એમાં પણ ઘણો બધો દિક્કત આવી શકે છે. પરંતુ સમાજમાં મારી સાથે જોડાયેલા બધા જ વ્યક્તિનું માન મર્યાદાનો ખ્યાલ રાખે એવું કોઈક પાર્ટનર જોઈએ. એવી ક્વોલિટી હોય એના પછી સંબંધમાં જવું જોઈએ. બરોબર. માન મર્યાદા ડર બહુ જરૂરી છે. પતિનો ડર, પત્નીનો ડર, સમાજનો ડર, પરિવારનો ડર, જ્યાં સુધી ડર ના હોય ત્યાં સુધી સંબંધને સારી રીતે ટકાવી ના શકાય. બંધારણ મતલબ ડર હોવો જોઈએ. અને જેના અંદર ડર ના હોય પછી તો એ મનમરજી કરે તો મનમરજી કરવાવાળા માણસને કોઈ પણ પસંદ ના કરે અને સંબંધ સારો કદી પણ ચાલતો નથી. અને ખાસ વાત કે અરેન્જ મેરેજ કરવામાં બી અચાનક અરેન્જ મેરેજ કરી દઈએ, ક્વોલિટી ના હોય, કોઈ મેચિંગ ના હોય કે કોઈ પણ બંધારણ ના હોય, એવી રીતે અરેન્જ મેરેજ કરી દઈએ તો પણ નુકસાન થાય. પ્યાર લવ મેરેજ કરો કે અરેન્જ મેરેજ કરો, પરંતુ આજે મેં વાત કરી ક્વોલિટી, બંધારણ અને મેચિંગ તમે ધ્યાનમાં રાખીને પછી લગ્ન સુધી જશો તો કોઈ પ્રોબ્લેમ આ જીવનમાં તમને ના આવે. અને જીવનમાં સૌથી મોટી ખુશીનો વજહ તમારા પતિ પત્નીનો સંબંધ સારો હશે તો તમે જીવનમાં કેટલી બી દુઃખ આવે, પરેશાની આવે, પરિવારમાં કશું પણ હોય તો પણ તમે સારી રીતે જીવી શકો છો. બરાબર. તો આ વાતનું બહુ ખાસ કરીને ધ્યાન રાખજો. ઉમ્મીદ કરું છું હું જે વાત તમને કહેવા માગતો હતો તમે સમજી ચૂક્યા છો. અને મેં જે કર્યું એવું નથી કે એવું જ કરવા જેવું છે બધું, પરંતુ હું એક આઈડિયા આપવા માગું છું કે લગભગ ક્વોલિટી મેચિંગ હોય, બંધારણ મેચિંગ હોય અને મેચિંગ હોય પરિવારનું, ક્વોલિટીનું, શરીરનું, બધી જગ્યાનું થોડું મેચિંગ હોય, થોડું ઘણું ચાલે, પરંતુ લગભગ મેચિંગ હોય તો પરિવાર એડજસ્ટ કરીને સારી રીતે ચાલી શકતો હોય છે. પ્યાર કરો તો એનાથી બી લગ્ન કરો, અરેન્જ મેરેજ કરો તો એનાથી બી લગ્ન કરો, કોઈ નિયમ નથી. પરંતુ ક્વોલિટી કમસે કમ મેચિંગ થોડુંક હોય તો જીવન સારી રીતે ચાલી શકતું હોય છે. બાકી તમારી મરજી, તમારે શું કરવું ના કરવું, બસ હું એક આઈડિયા આપી શકું છું. તો ઉમ્મીદ કરું છું તમને મારી વાત સમજમાં આવી હશે, તમને મદદ કરશે. અને તમને એવું લાગે કે આ વિડીયો કોઈકની હેલ્પ કરી શકે તો શેર બી કરી શકો છો. આજ માટે આટલું જ. ધન્યવાદ. જય હિન્દ, જય જોહાર.